ટીવાય બીકોમ એપ્રિલ 2018નો એક દાખલો લઉં છું સમતૂર બિંદુનો. તે માહિતી વાંચું છું. નીચેની આપેલી વિગતોમાં ખૂટતી વિગતોની માહિતીની ગણતરી કરો. વિગત 2016-17 અને 2017-18. માહિતી વાંચું છું. સલામતીનો ગાળો 6 લાખ 3 લાખ, નફો 3,60,000 ક્વેશ્ચન માર્ક, સ્થિર ખર્ચા 2,40,000 ક્વેશ્ચન માર્ક, નફા જથ્થા ગુણોત્તર ક્વેશ્ચન માર્ક 50%, સમતૂર બિંદુ બંનેમાં ક્વેશ્ચન માર્ક, વેચાણ બંનેમાં ક્વેશ્ચન માર્ક. પેરેગ્રાફમાં પુનઃઘડતરની પ્રક્રિયાને લીધે 2017-18માં સ્થિર ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કંપનીએ ઘટાડેલી વેચાણ કિંમતે વર્ષ 2016-17ના વેચાણ જથ્થાને 2017-18માં જાળવી રાખશે. તો આપણે ખૂટતી વિગતો સોલ્વ કરવાની છે. હવે એ માહિતી સોલ્વ કરીએ તો તમને સલામતીનો ગાળો આપ્યો છે, નફો આપ્યો છે, સ્થિર ખર્ચ 2016-17નો ઉપયોગ કરીએ. તો હવે જવાબના ભાગમાં પહેલાં આપણે 2016-17નો પોઈન્ટ સોલ્વ કરશું. 2016-17માં સલામતીનો ગાળો 6 લાખ આપ્યો છે. તો સૂત્ર મૂકીએ સલામતીના ગાળાનું. આપણે જાણીએ છીએ સૂત્રને કહેવાય એને માર્જિન ઓફ સેફ્ટી, MS બરાબર P/PVR. MS આપ્યો છે 6 લાખ, પ્રોફિટ આપ્યો છે 3,60,000. તો છેદમાં PVR શોધી શકીએ. PVRને ક્રોસ ગુણાકારમાં લઈ જઈએ અને 6 લાખને ભાગાકારમાં લાવી દઈએ. તો PVR બરાબર 3,60,000ના છેદમાં 6 લાખ. તો PVRનો જવાબ 0.6 આવશે. અને ગુણ્યા ટકામાં જોઈતા હોય તો ગુણ્યા 100 કરવા પડે. તો PVRનો જવાબ આવશે 60%. આ એક ક્વેશ્ચન માર્ક સોલ્વ થયું. હવે તમને સ્થિર ખર્ચ આપ્યો છે તો BEPનું સૂત્ર મૂકીએ. BEP બરાબર F/PVR. એટલે કે F બરાબર તમને કયો છે 3,40,000. F બરાબર 2,40,000ના છેદમાં PVR 60%. એટલે BEPનો જવાબ આવશે 4 લાખ. હવે તમને 2016-17ના વર્ષ માટે જે પ્રશ્ન પૂછ્યા છે તેમાં PVR આવી ગયો, સમતૂર બિંદુ ગણાઈ ગયું, વેચાણ પૂછ્યું છે, વેચાણને આપણે S કહીએ છીએ. તો સૂત્ર Sનું મૂકીએ. S બરાબર F+P/PVR. F આપ્યો છે 2,40,000, પ્રોફિટ થયો છે 3,60,000 છેદમાં PVR 60%. તો આપણે વેચાણ મળશે તે રકમ 10 લાખ હશે. હવે વેચાણ મળી ગયું, ભલે આપણને ચલિત ખર્ચ પૂછ્યો નથી તો એ સોલ્વ કર્યો છે. ચલિત ખર્ચને કહીએ છીએ આપણે વીનું સૂત્ર છે V બરાબર S ગુણ્યા 100 ઓછા PVR. એટલે કે 10 લાખ ગુણ્યા 100 ઓછા 60% એટલે 40%. 10 લાખના 40% 4 લાખ કહેવાશે. એ આપણો 2016-17ના વર્ષનો કહેવાશે ચલિત ખર્ચ V કહીએ. હવે 2016-17ના બધા પોઈન્ટ સોલ્વ થઈ ગયા. તો 2017-18ના પોઈન્ટ્સમાં તમને માત્ર સલામતીનો ગાળો આપ્યો છે અને PVR આપ્યો છે 50%. સૂત્ર પાછું સલામતીના ગાળાનું જ લખીએ. 2017-18ના વર્ષ માટે MS બરાબર P/PVR. MS આપ્યો છે 3 લાખ, પ્રોફિટ આપ્યો નથી પણ PVR આપ્યો છે 50%. તો તમને પ્રોફિટ મળશે 1,50,000. હવે એ 2017-18ના વર્ષનો MSનો એક સૂત્રનો ઉપયોગ કર્યો. ત્યારબાદ તમને દાખલામાં ચલિત ખર્ચમાં કશે વધારો કે ઘટાડો થશે એની કોઈ સૂચના આપી નથી. તો તમને આપણે જાણીએ છીએ કે PVRની વિરુદ્ધની ટકાવારી એટલે કહેવાય ચલિત ખર્ચ. તમને નવા વર્ષમાં કયો છે PVR 50%. તો એનો અર્થ 50ને 100માંથી ડિફરન્સ લઈ લઈએ તો બાકીના 50% હોવો જોઈએ તમારો ચલિત ખર્ચ. તો એક ત્રિરાશિ લખીને આપણે વેચાણ શોધી શકીએ. એ ત્રિરાશિ લખવા જઈએ તો 50 રૂપિયા જ્યારે V હશે ત્યારે વેચાણ 100 રૂપિયા હશે. માટે 4 લાખે
તમારો જવાબ કેટલો આવે તે તમારું નવું વેચાણ મળશે, 8 લાખ. હવે જો કોઈ વિદ્યાર્થી આ પદનો ઉપયોગ ન કરવા માંગે તો નવો પીવીઆર સૂત્ર મૂકી દઈએ કે પીવીઆર બરાબર એસ માઇનસ વી છેદમાં એસ ગુણ્યા 100. પીવીઆર નવો આપ્યો છે 50 બરાબર એસ ખબર નથી એટલે એસ ઓછા વી જૂનો જ 4 લાખ, કેમ કે એમાં ની વધારો થયો ની ઘટાડો થયો, છેદમાં એસ ગુણ્યા 100. એ સમીકરણ રૂપે સોલ્વ કરશો તો બી જવાબ તમારો છેલ્લે 8 લાખ આવશે. ટૂંકમાં પદ લખીને પણ લાવી શકાય, સૂત્ર મૂકીને પણ લાવી શકાય. તમને નવું વેચાણ મળ્યું 8 લાખ. હવે એ વેચાણનો પાછો ઉપયોગ કરીએ, સૂત્ર એસનું મૂકીએ છીએ. એસ બરાબર એફ પ્લસ પી છેદમાં પીવીઆર. દાખલામાં હમણાં શોધ્યો એસ 8 લાખ, એફ આપ્યો નથી, એફ શોધવાનો છે, વત્તા પ્રોફિટ આપણે આગળ ગણી ચૂક્યા 1,50,000 છેદમાં 50%. હવે 8 લાખ ગુણ્યા 50% બરાબર એફ વત્તા 1,50,000 એટલે કે 4 લાખ ઓછા 1,50,000, તો આપણને એફની કિંમત મળશે 2,50,000. આ એફનો ઉપયોગ કરીને આપણે બીઈપી શોધી નાખીએ તો બીઈપી બરાબર એફના છેદમાં પીવીઆર 2,50,000ના છેદમાં 50% કરવાથી આ જવાબ સાચો આવશે તમારો 5 લાખ. આમ આ એક દાખલો પૂરો થયો જેમાં 2 વર્ષની માહિતી આપવામાં આવી હોય. આગળ એક પાછો દાખલો લઉં છું, ટૂંકો જ છે, 2018ની સાલમાં જ પૂછેલો છે. કંપનીએ એક નવી પ્રોડક્ટ્સનું 20,000 એકમનું ઉત્પાદન કર્યું. એકમ દીઠ ચલિત પડતર 20 રૂપિયા છે. સ્થિર પરોક્ષ ખર્ચ 3,20,000 રૂપિયા છે. નંબર 1, વેચાણ પર 10% નફો મેળવવા એકમ દીઠ વેચાણ કિંમત શોધો. બીજું બીઈપી એટલે કે સમતૂર બિંદુ શોધો. ત્રીજું એમએસ એટલે સલામતીનો ગાળો શોધો. હવે આપેલી માહિતીમાં રજૂઆત જે કરી છે તે એકમો 20,000 કયા છે, એકમ દીઠ વી કયો છે 20, અને સ્થિર ખર્ચ કયો છે 3,20,000. તો અહીં પહેલાં આપણે કુલ પડતર ગણી દઈએ. કુલ પડતર બરાબર ચલિત પડતર વત્તા સ્થિર પડતર, એટલે કે 20,000 એકમ ગુણ્યા 20 મળશે તમને રકમ 4 લાખ, અને સ્થિર ખર્ચ આપેલો છે 3,20,000, તો આખા એકમની કુલ પડતર 7,20,000 આવશે. આગળ આપણે ધારણા કરવી પડશે. તે મુજબ વાક્ય કહ્યું છે વેચાણ પર 10% નફો મેળવવા વેચાણ કિંમત શોધવાની છે. તો ધારણા ધારો કે વેચાણ કિંમત 100 ઓછા નફો 10% એટલે 10, તો 90 રૂપિયા પડતર આવશે. હવે 83 લખીએ છીએ. 90 રૂપિયા પડતર હોય તો વેચાણ કિંમત 100 રૂપિયા, માટે 7,20,000ની પડતર હોય તો વેચાણ કરવું પડશે તમારે 8 લાખ રૂપિયાનું. 8 લાખ વેચાણ રૂપિયામાં આવ્યું. દાખલામાં એકમો આપ્યા છે 20,000, તો ભાગ્યા 20,000 એકમો કરીએ તો એકમ દીઠ વેચાણ કિંમત મળી જશે 40 રૂપિયા. આમ આપણને એકમ દીઠ વેચાણ કિંમત મળી. દાખલામાં તમને ચલિત ખર્ચ એકમ દીઠ ગણીને ઓલરેડી આપેલો છે 20 રૂપિયા. તો હવે આપણે પીવીઆર ગણીએ. પીવીઆર બરાબર એસ માઇનસ વી છેદમાં એસ ગુણ્યા 100, એટલે કે 40 ઓછા 20 ભાગ્યા 40 ગુણ્યા 100, તો આપણને જવાબ મળશે 40%. હવે આગળનો પ્રશ્ન એને પૂછ્યો છે બીઈપી. બીઈપીનું સૂત્ર બોલો. બીઈપી એટલે એફના છેદમાં પીવીઆર. એફ આપ્યો છે 3,20,000 અને હમણાં આપણે પીવીઆર શોધ્યો 50%. તો હવે આપણે બીઈપીનું સૂત્ર મૂકીએ તો બીઈપી બરાબર એફના છેદમાં પીવીઆર, એટલે કે 3,20,000 છેદમાં 50%. તો જવાબ આવશે 6,40,000. સમતૂર બિંદુ આવશે રૂપિયામાં. ત્યારબાદ પૂછ્યું છે સલામતીનો ગાળો એટલે કે એમએસ. એના 2 સૂત્રો છે. તમે પીના છેદમાં પીવીઆર લખો તો પણ ચાલે. અને બીજું છે ખરેખર વેચાણ ઓછા સમતૂર બિંદુ. ખરેખર વેચાણ આપણે શોધ્યું 8 લાખ ઓછા હમણાં શોધ્યું બીઈપી 6,40,000, તો એમએસ સલામતીનો ગાળો 1,60,000 રૂપિયા આવશે.
આમ એક ટૂંકો દાખલો પૂરો થયો. આગળ એના જેવો છે એક દાખલો છે તે જોઈએ. નીચેની માહિતી પરથી બીઈપી અને ચોખ્ખો નફો શોધો. માહિતી આપી છે MS 64,000, સલામતી ગાળા સાથે વેચાણની ટકાવારી 80%, કુલ પડતર 41,600 રૂપિયા. હવે માહિતીમાં જે આપ્યું છે MS, તો એ માટે એક સૂત્ર પહેલાં તમને કરીએ તે જ છે કે વેચાણમાંથી જો આપણે સલામતી ગાળો બાદ કરી દઈએ તો જવાબ આવે સમતૂર બિંદુ. સાંકેતિક ભાષામાં કહીએ તો S ઓછા MS બરાબર બીઈપી આવે. તો અહીં ધારો કે વેચાણ 100 રૂપિયા, કયું છે સલામતી ગાળો વેચાણના 80% છે એટલે 80 હશે, તો બાદબાકી 20 એને આપણે બીઈપી કહી શકીએ. હવે આપણે ધારણામાં 100 રૂપિયા વેચાણ આવ્યું, MS 80% આવ્યું, બીઈપી 20% આવ્યું. આ ત્રણમાંથી કોઈ એકનો જવાબ બી હોય તો બીજા બે આપણને મળી જશે. તમને માહિતીમાં MS આપ્યો છે 64,000, એ સાચી રકમ છે અને આપણામાં ધારણામાં MS કેટલો છે 80. તો હવે ત્રિરાશિ મૂકીએ તો એમ કહીએ 80 MS હોય છે ત્યારે જવાબ આવે છે 64,000. માટે 100નો જવાબ કેટલો, તો તમને વેચાણ મળી જશે. એવું જ 80 MS હોય ત્યારે MSનો સાચો જવાબ હોય છે 64,000. માટે 20નો જવાબ કેટલો, તો તમને મળશે 16,000 સમતૂર બિંદુ. તો આમ વેચાણ મળ્યું 80,000 અને બીઈપી મળ્યું 16,000 રૂપિયા. પ્રશ્ન પૂછ્યો છે ચોખ્ખો નફો. સૂત્ર મૂકીને પણ લાવી શકાય, પણ જ્યાં કામ ટૂંકમાં હોય ત્યાં પૂરો કરવું એ પ્રમાણે સૂત્ર પ્રમાણે. તો ચોખ્ખો નફો બરાબર વેચાણ ઓછા કુલ પડતર. વેચાણ 80,000, કુલ પડતર દાખલામાં આપેલી છે 41,600, બાદ બાકી ચોખ્ખો નફો આવશે તમારો 38,400. અથવા સૂત્ર બીજું પણ ઉપયોગ કરી શકાય કે S બરાબર F+P છેદમાં PVR, પણ એમાં વધુ પડતી ગણતરી કરવી પડે. એના કરતાં જ્યાં ટૂંકમાં ટૂંકો દાખલો હોય તો એ પ્રમાણે જેવો પ્રશ્ન તેવો જવાબ આપવો જોઈએ. આગળ એક બીજો દાખલો છે તે જુઓ. સનમ લિમિટેડની નીચેની માહિતી પ્રાપ્ત થઈ છે. MS 3,75,000, કુલ પડતર 3,87,500, પાછો MS 15,000 એકમોમાં, બીઈપી 5,000 એકમોમાં. પ્રશ્ન પૂછ્યો છે એકમ દીઠ વેચાણ કિંમત શોધો, નફો શોધો, નફા જથ્થા ગુણોત્તર શોધો અને સ્થિર ખર્ચ શોધો. હવે અહીં MS રૂપિયામાં કોઈ કહે તો 3,75 કયો છે, એકમમાં કોઈ કહે તો 15,000 એકમ કયા છે. તો એકમ દીઠ જાણી શકીએ આપણે તો એકમ દીઠ MS બરાબર 3,75,000 ભાગ્યા 15,000, તો એકમ દીઠ વેચાણ કિંમત મળશે આપણને 25 રૂપિયા. હમણાં જ આપણે જાણતા હતા તે મુજબ કે એસમાંથી MS બાદ કરો તો બીઈપી મળે. તો બીજી રીતે કહીએ તો MS બરાબર S ઓછા બીઈપી. હવે MS તમને એકમમાં આપ્યો છે માહિતીમાં 15,000, વેચાણ એકમ S આપેલા નથી પણ બીઈપીને એકમ આપ્યા છે 5,000. હવે આ -5,000 પેલા બાદ જાય તો પ્લસ થઈ જશે બરાબરની વિરુદ્ધની બાજુ. તો S બરાબર આવશે 20,000 એકમો. હવે આ એકમો આવ્યા અને કિંમત આપી છે 25. તો આખા એકમનું વેચાણ રૂપિયામાં જાણવું હોય તો 20,000 એકમ ગુણ્યા 25, વેચાણ રૂપિયામાં મળશે તમને 5 લાખ રૂપિયા. કુલ વેચાણ મળી ગયું. કુલ પડતર તમને દાખલામાં આપી જ છે. તો બોલો નફો એટલે કુલ વેચાણ ઓછા કુલ પડતર. એટલે આગળનું સૂત્ર મૂકીએ તો નફો બરાબર કુલ વેચાણ ઓછા કુલ પડતર, 5 લાખ ઓછા 3,87,500, તો જવાબ આવશે 1,12,500 રૂપિયા નફો કમાયા હશે. હવે આગળની માહિતી પ્રમાણે પ્રશ્ન નફો બી જાણી તો શક્યા છે. હવે MSનો પાછો ઉપયોગ કરીએ છીએ PVR માટે. MS બરાબર Pના છેદમાં PVR. MS તમને કયો તો 3,75,000, પ્રોફિટ હમણાં આપણે શોધ્યો 1,12,500 છેદમાં PVR જે શોધવાનો બાકી છે. તો PVRને
બરાબરને વિરુદ્ધની બાદ લઈ જશે ગુણાકારમાં જશે અને આ 375 ભાગાકારમાં આવી જશે. તો પીવીઆર બરાબર 1,12,500 ભાગ્યા 3,75,000. જવાબ 0.3 આવશે અને 0.3 ગુણ્યા 100 કરશું તો જવાબ ટકામાં આવી જશે 30%. હવે એક પ્રશ્ન આગળ પૂછ્યો છે તે સ્થિર ખર્ચ શોધવાનો છે. તો સૂત્ર એસનું મૂકીએ છીએ. એસ બરાબર એફ પ્લસ પી છેદમાં પીવીઆર. એસ 5 લાખ છે, એફ શોધવાનો છે, પ્રોફિટ આપણે એમના ઉપર ગણ્યો તે 1,12,500 અને પીવીઆર 30% છે. આ 30%ને આમ બાદ લઈ જઈએ તો ગુણાકારમાં આવી જશે. તો 5 લાખ ગુણ્યા 30% બરાબર 1,12,500 વત્તા એફ. હવે 1,50,000 બરાબર 1,12,500 વત્તા એફ. હવે આને આમ લઈ જઈએ તો માઇનસ થઈ જશે. તો એફ બરાબર 1,50,000 ઓછા 1,12,500. એફનો જવાબ આવશે 37,500 રૂપિયા સ્થિર ખર્ચ થયો હોવો જોઈએ. આમ આ આપણે દાખલા ગણ્યા એ એપ્રિલ 2018માં પૂછેલા હતા તેના હતા.